90 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. આ કામે તારીખ 29/3/2010 રોજ આ કામના ફરિયાદી વિસનજી જેઠાલાલ હરિજન, ઉંમર વર્ષ 23, ધંધો ડ્રાઇવિંગ, રહેઠાણ તલવાણા, તાલુકો માંડવી, જિલ્લો કચ્છ વાળાએ આ કામના ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશન ખાતે તે મતલબની ફરિયાદ આપેલ છે કે તારીખ 29/3/2010 રોજ કલાક 12:30 વાગ્યાના સુમારે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના તલવાણા ગામ મુકામે મેઇન ગેટ અને બાલવાટિકાની સામે મહેશ્વરી સમાજના આગેવાન આ કામના ફરિયાદી તથા શાહેદોને તલવાણા ગામ મુકામે તારીખ 28-29-3/2010 રોજ રૂકનસા પીરના મેળા નિમિત્તે બહારથી આવતા વાહનોની પાર્કિંગ વ્યવસ્થા રાખી વાહનોને પાર્કિંગ કરાવતા હતા. તે દરમિયાન ઉપરોક્ત તમામ આરોપીએ ગેરકાયદેસર મંડળી રચી તમામ આરોપીઓએ સદર ગેરકાયદેસર મંડળીના સભ્યો બની સદર ગેરકાયદેસર મંડળીનો હેતુ પાર પાડવા સારું વાહન પાર્કિંગ કરાવવાનું બંધ કરાવી દીધેલ અને તમામ આરોપીએ આ કામના ફરિયાદી તેમજ અન્ય શાહેદોને જાહેરમાં અપમાનિત કરવાના ઈરાદાથી મા બેન સામી બીભત્સ, ભૂંડી અને અપમાનજનક ગાળો બોલી જાહેરમાં અપમાનિત કરેલ તેમજ આરોપી નંબર 4 વાળાએ ફરિયાદી તેમજ શાહેદોને કહેલ કે વાહનો પાર્કિંગ કરવાનું બંધ કરો, નહીં તો ગામ મૂકવું પડશે. તમોને પાર્કિંગ કરાવવાનો કોઈ હક નથી અને પાર્કિંગનું નાટક બંધ કરો તેમ કહી જાહેરમાં ગાળો બોલવા લાગતા ફરિયાદી તથા શાહેદોએ ગાળો આપવાની ના પાડતા તમામ આરોપીએ એકદમ ઉશ્કેરાઈ જઈ આરોપી નંબર 1 વાળાએ ફરિયાદી તથા શાહેદ નંબર 6 વસંત દેસર નોરિયા, ઉંમર વર્ષ 17 અને રહેઠાણ તલવાણા, તાલુકો માંડવી, જિલ્લો કચ્છ વાળાએ લાફા તેમજ ઠોંસાથી માર મારી સ્વેચ્છાપૂર્વક સાદી અને મૂઢ મારની વ્યથા પહોંચાડેલ તેમજ તમામ આરોપીએ ફરિયાદી તથા શાહેદોને તે જ વખતે એમ જણાવેલ કે જો પાર્કિંગ કરાવવાનું બંધ નહીં કરો તો તમોને જાનથી મારી નાખીશું તેવી ગુનાહિત ધમકી આપેલી અને તમામ આરોપીએ આ કામના ફરિયાદી અનુસૂચિત જાતિ જનજાતિના સભ્ય છે અને તમામ આરોપીઓ અનુસૂચિત જાતિ જનજાતિ સિવાયની જ્ઞાતિના સભ્ય છો તેવું જાણતા હોવા છતાં તમામ આરોપીઓએ આ કામના ફરિયાદી તેમજ અન્ય શાહેદોને જાહેરમાં અપમાનિત કરવાના ઈરાદાથી મા બહેન સમી બીભત્સ, ભૂંડી અને અપમાનજનક ગાળો બોલી જાહેરમાં અપમાનિત કરેલ તેમજ તમામ આરોપીઓએ ફરિયાદી તથા શાહેદોને તે જ વખતે એમ પણ કહેલ કે સાલા ઢેડા થઈને પાર્કિંગ કરાવવા નીકળ્યા છો, અહીં પાર્કિંગ કરાવવાનું છોડી દો તેમ કહી ફરિયાદી તથા શાહેદોને તેમની સમગ્ર મહેશ્વરી જાતિનો તિરસ્કાર થાય તેવા જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલી જાહેરમાં અપમાનિત કરી ફરિયાદી તથા શાહેદો ઉપર આ રીતે અમાનુષી અને અસહ્ય જુલ્મ અત્યાચાર ગુજારી ફરિયાદી તથા શાહેદોને જાહેરમાં ઉતારી પાડી હડધૂત કરેલા અને સદર ગુનાહિત કૃત્ય કરવામાં તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરેલી. 90 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. અરજદારની અરજીની હકીકત એવી છે કે અરજદારે CID ક્રાઇમ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 16/2 કામે નામદાર સેશન્સ કોર્ટમાં ક્રિમિનલ પરચુરણ અરજી નંબર 4217/2005 થી રેગ્યુલર જામીન અરજી કરેલી. તે અરજી નામદાર સેશન્સ અદાલતે તારીખ 1/12/2005 રોજ મંજૂર કરેલી અને તેમાં શરત નંબર 5 ફરમાવેલ તે મુજબ અરજદાર કોર્ટની પરવાનગી વગર ભારત દેશની હદ છોડી શકશે નહીં અને તેમનો પાસપોર્ટ તપાસ કરનાર અમલદાર પાસે જમા કરાવવો. તે મુજબ અરજદારે તેમનો પાસપોર્ટ તપાસ કરનાર અમલદાર પાસે જમા કરાવેલ છે.
આ કામે તપાસ કરનાર અમલદારે તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ પણ નામદાર અદાલતમાં દાખલ કરી દીધેલ છે. તેનો ક્રિમિનલ કેસ નંબર 40/6 છે. ક્રિમિનલ પરચુરણ અરજી નંબર 1637/15ના કામે નામદાર સેશન્સ અદાલતે અરજદારનો પાસપોર્ટ 1 વર્ષ માટે પરત સોંપેલ છે અને અરજદારે ભારત દેશની હદ છોડવી હોય તો હકુમત ધરાવતી અદાલત સમક્ષ અરજી કરવી તેમ જણાવેલ છે. અરજદારના પુત્ર તથા પત્ની જર્મની ખાતે અભ્યાસ કરે છે. તેઓ સાથે જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇટલી, ચેક રિપબ્લિક, દુબઈ ખાતે ફરવા અને ધંધાકીય કામગીરી અર્થે તારીખ 20/7/2015થી 5/9/2015 સુધી ઉપરોક્ત દેશોના પ્રવાસે જવા માંગતા હોય ઉપરોક્ત સમય માટે ભારત દેશની હદ છોડવાની પરવાનગી મેળવવા અરજ ગુજારેલી છે. ફકરો: અરજદાર તરફે વિદ્વાન વકીલ શ્રી S.J. પ્રજાપતિ તથા સરકાર પક્ષે વિદ્વાન A.P.P. શ્રી સારેસાને સાંભળ્યા તેમજ અરજદાર તરફે અરજી સાથે રજૂ કરેલ કાગળો ધ્યાને લીધા. ફકરો: અરજદારની અરજીની હકીકતો ધ્યાનમાં લેતા અરજદારે અરજીમાં જણાવ્યા મુજબ અરજદારે CID ક્રાઇમ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 16/2ના કામે નામદાર સેશન્સ કોર્ટમાં ક્રિમિનલ પરચુરણ અરજી નંબર 4217/2005થી રેગ્યુલર જામીન અરજી કરેલી, જે અરજી નામદાર સેશન્સ અદાલતે તારીખ 1/12/2005ના રોજ મંજૂર કરી શરત નંબર 5 ફરમાવેલ તે મુજબ અરજદાર અત્રેની કોર્ટની પરવાનગી વગર ભારત દેશની હદ છોડી શકશે નહીં અને તેમનો પાસપોર્ટ તપાસ કરનાર અમલદાર પાસે જમા કરાવવો તે મુજબ અરજદારે તેમનો પાસપોર્ટ તપાસ કરનાર અમલદાર પાસે જમા કરાવેલ છે. આ કામે તપાસ કરનાર અમલદાર તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ અત્રેની કોર્ટમાં ક્રિમિનલ કેસ નંબર 40/2006થી દાખલ કરેલ છે. વધુમાં ક્રિમિનલ પરચુરણ અરજી નંબર 1637/15ના કામે નામદાર સેશન્સ અદાલતે અરજદારનો પાસપોર્ટ 1 વર્ષ માટે પરત સોંપેલ છે અને અરજદારે ભારત દેશની હદ છોડવી હોય તો હકુમત ધરાવતી અદાલત સમક્ષ અરજી કરવી તેમ જણાવેલ છે. અરજદારના પુત્ર તથા પત્ની જર્મની ખાતે અભ્યાસ કરે છે.